નગ્ન પરેડ કરાવવામાં આવે છે, જુલુસ કાઢવામાં આવે છે। આપણા બાજુના રાજ્યમાં આદિવાસી સમાજના મજદૂર પર જાહેરમાં મૂત્ર વિસર્જન કરવામાં આવે છે। આજે આદિવાસી સમાજના મહિલા રાષ્ટ્રપતિ હોય, બંધારણીય વડા હોય, છતાં પણ એમને કોઈ જગ્યાએ પોતાના સંસદ ભવનના ઉદ્ઘાટનમાં પણ એમને આદિવાસી હોવાના નાતે આમંત્રણ નથી મળતું। આ સત્ય હકીકત છે ને દુઃખની વાત છે આપણા માટે। આજે આપણો સમાજ સાંજે 2 ટકના રોટલાનું વિચારે છે કે કઈ રીતના 2 ટકના રોટલા કરીશું, કઈ રીતના બાળકોને ભણાવીશું। ખૂબ સરસ એક નાની દીકરીએ શિક્ષણની વાત કરી કે 10મા ધોરણ પછી બાળકો પર પ્રેશર નહીં હોવું જોઈએ, પણ ખરેખર આજે પણ આપણો સમાજ પોતાના દીકરાઓને દીકરીઓને ભણાવવા માટે ઝઝૂમી રહ્યો છે। શિક્ષકો નથી, શાળાઓ નથી, આંગણવાડીઓ નથી, એ આપણી વાસ્તવિકતા છે। છતાંય એક જવાબદાર નાગરિક તરીકે તમામ માતા બહેનોને વડીલોને વિનંતી કરું છું કે આપણે બધા 2 રોટલી ઓછી ખાઈશું, પણ આપણા બાળકોને આપણે ભણાવવાનું છે, ભણાવવાનું છે ને ભણાવવાનું છે। શિક્ષણ એક એવી એ છે, બાબા સાહેબે કીધું કે શિક્ષણ એ શેરણીનું દૂધ છે, જે પીસે એ દહાડશે। એટલે શિક્ષણ સિવાય આપણા સમાજનો કોઈ ઉદ્ધાર નથી। શિક્ષણ આવશે, સંગઠિત થઈશું। આજે અમે જે રીતના અમારા પરિવારે, અમારા માતા પિતાએ જે રીતના અમને ભણાવ્યા ગણાવ્યા, અને આજે તમારી વચ્ચે આટલી નાની ઉંમરમાં ત્યાંના લોકોના આશીર્વાદ થકી જ્યારે ધારાસભ્ય તરીકે ઉપસ્થિત થયા છે, ત્યારે અમને પણ ખૂબ મોટો ગર્વ થાય। માત્ર ને માત્ર ભણ્યા અને શિક્ષણ મળ્યું ત્યારે આજે તમારી વચ્ચે અમે ઉપસ્થિત થયા છે। તો મિત્રો, વધારે વિશેષ નથી કહેવાનું, પણ ચોક્કસપણે આવી ચિંતન શિબિરો થવી જોઈએ, પૂરા આદિવાસી ઇલાકામાં થવી જોઈએ। આજે દેશમાં અને ગુજરાતમાં આટલો મોટો આપણો સમાજ છે, તમામ